મિર્ચી મોર્નિંગ. ચાલો એક વાર્તા કહું આજે. એક ખેડૂત બળદની લોન લેવા માટે બેંક મેનેજર પાસે ગયો. ખેડૂત બળદની લોન લેવા બેંક મેનેજર પાસે ગયો. મેનેજરે કહ્યું, ગેરંટી તો લાવો, તમને લોન આપીએ તો એ પાછી તમે ભરપાઈ કરી શકશો, એની શું ગેરંટી? ખેડૂતે કહ્યું, મારી પોતાની માલિકીનું ખેતર છે, એ ખેતરના આધારે બેંકે ખેડૂતને લોન આપી બળદ ખરીદવા. ખેડૂતે બળદ વડે ખેતી કરીને સારી કમાણી કરી અને એક જ વર્ષમાં લોન ભરપાઈ કરી દીધી. હવે ખેડૂતની સદ્ધર સ્થિતિ જોઈને બેંક મેનેજરે એને સલાહ આપી કે ભાઈ ખેડૂત, તારે છે ને આ બધા પૈસાની એફડી કરવી જોઈએ અમારી બેંકમાં. ખેડૂત કે, ગેરંટી તો લાવો, તમારી બેંકમાં એફડી કરું પછી એ પાકે એ પૈસા તમે મને પાછા આપી શકો, એની કોઈ ગેરંટી છે તમારી પાસે? બેંકોમાં એનપીએ નું પ્રમાણ, નોન પરફોર્મિંગ એસેટ્સ નું પ્રમાણ કેટલું બધું વધી ગયું છે. એની ચિંતા જેટલી થવી જોઈએ એટલી થતી નથી. આખા પ્રશ્નના મૂળમાં ક્યાંક કરપ્શન છે. આપણે જ્યાં પૈસા ઇન્વેસ્ટ કરીએ છીએ ત્યાં આપણા પૈસા સલામત છે કે નહીં એની ક્યાં કોઈ ગેરંટી છે? એનું મૂળ રીઝન છે કરપ્શન. બેંકના દેવાદાર લોકો દેવું ચૂકતે કર્યા વગર વિદેશ ભાગી જાય. આના મૂળમાં શું હોય? કરપ્શન. જ્યાં સુધી કોઈ આડો ધંધો શરૂ ના થાય ને ત્યાં સુધી લક્ષ્મીજી બહાર જાય નહીં. આડો રસ્તો એ સંપત્તિનો ક્ષય થવાનું નિમિત્ત છે. ઓનેસ્ટી ઇઝ ધી બેસ્ટ પોલિસી એવું હવે માત્ર ચોપડીઓમાં જ રહી ગયું છે, આચરણમાં દેખાતું નથી. એ અસર વગરનું વાક્ય લાગે છે. ઓનેસ્ટી ઇઝ ધી બેસ્ટ પોલિસી. જેટલા લોકો અનીતિનો પૈસો ઘરમાં લાવે છે ને એ સમજતા નથી કે ડિસઓનેસ્ટી આજે નહીં તો કાલે ક્યારેક તો નડશે જ. બેંક બેલેન્સમાં નહીં નડે તો હેલ્થ બેલેન્સમાં નડશે. ખોટું કામ કર્યું હશે તો કોઈને કોઈ રોગ આવીને ઉભો જ રહેશે. દુનિયાના સૌથી અમીરમાં અમીર માણસોનો સર્વે કરો ને તો ખબર પડે કે એમની હેલ્થ શેને કારણે બગડી છે. કોઈકનું કંઈક છીનવી લો તો તમારું કંઈક જાય જ, જતું જ રહે. આ નિયમ છે. તમારું હોય એ તમને મળીને જ રહે. આ પણ નિયમ છે. અણહકનું લેવું નહીં અને હકનું મળશે જ એવી શ્રદ્ધા રાખવી. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત તમારી સાથે. હેપી લાભ પાંચમ. अहमदाबाद का बच्चा जानता है कि धोनी ते कीधु एटले फाइनल.